ડાયરાના કલાકાર દેવાયત ખવડ છેલ્લા કેટલાય સમયથી સતત ચર્ચામાં રહી રહ્યા છે અને હવે દેવાયત ખવડના એક કેસને લઈ અને આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હતી। આ આખા કેસની જો વાત કરવામાં આવે તો ચાંગોદરમાં જે દેવાયત ખવડની માથાકૂટ થઈ હતી અને આખી બાબતને લઈ અને ગુજરાત હાઈકોર્ટમાં આજે શું સુનાવણી હતી એની ચર્ચા કરીએ તો ચાંગોદરમાં જે દેવાયત ખવડે માથાકૂટ કરી હતી ને ત્યારબાદ આ આખી બાબતના દેવાયત ખવડની સામે ફરિયાદ પણ નોંધાઈ હતી। ચાંગોદર પોલીસ સ્ટેશનમાં આખી બાબતને લઈ અને તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ અને ત્યારબાદ તેઓ જેલમાં હતા। આ દરમિયાન દેવાયત ખવડ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ અમદાવાદ કોર્ટમાંથી તેમને જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ આ જામીન એક શરતે આપવામાં આવ્યા હતા કે દેવાયત ખવડ આ જામીનનો જે એમનો પિરિયડ છે, જે સમય છે, તે દરમિયાન એમને જે શરત રાખવામાં આવી હતી એ શરત હતી કે આગામી સમયમાં દેવાયત ખવડ કોઈ પણ પ્રકારે આવું બીજું કોઈ કૃત્ય નહીં કરે, આવી કોઈ પણ બબાલમાં સંડોવણી તેમની ના હોય। પરંતુ ફરી એકવાર એક કિસ્સો સામે આવ્યો તાલાલામાંથી કે જ્યાં તાલાલામાં ધ્રુવરાજસિંહ જેની સાથે જે દેવાયત ખવડની આખી માથાકૂટ થઈ હતી, ત્યારબાદ આપણે બધાએ જોયું કે આ કેસ પણ લાંબો ચાલ્યો, દેવાયત ખવડને જેલમાં પણ જવું પડ્યું હતું, ત્યારબાદ ફરી તેમને જામીન મળી ગયા। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે એમણે જે ચાંગોદરમાં આખી બબાલ થઈ હતી ને તેમાં જે તેમને શરતે એમને જામીન મળ્યા હતા એ શરતનો દેવાયત ખવડ દ્વારા ભંગ કરવામાં આવ્યો અને આખી બાબતને લઈ અને ફરી એકવાર કિસ્સો સામે આવ્યો અને એમની જે જામીન અરજી છે એ રદ કરવામાં આવી હતી। હવે આ આખા કેસમાં દેવાયત ખવડની જામીન અરજી જે રદ થઈ ગઈ છે અને હવે હાઈકોર્ટમાં આખી બાબતને લઈ અને દેવાયત ખવડની જામીન અરજી રદ થઈ અને દેવાયત ખવડે આગોતરા જામીન મૂક્યા હતા। હવે આ આખી બાબતને લઈ અને હાઈકોર્ટમાં સુનાવણી થઈ અને આગામી 23 તારીખે હવે આખી બાબતને લઈ અને નિર્ણય આવશે એવી વાત કરવામાં આવી છે। વધુમાં જો આખી બાબતને લઈ અને ચર્ચા કરવામાં આવે તો 23 તારીખ સુધી જે છે એ હાઈકોર્ટ દ્વારા આ આખી બાબતને લઈ અને જે છે સુનાવણી આગામી સમય સુધી રાખવામાં આવી છે, એટલે કે 23 તારીખે સુનાવણી થશે અને હવે ચર્ચાઓ એવી થઈ રહી છે કે આખી બાબતમાં જો હાઈકોર્ટ દ્વારા દેવાયત ખવડને જામીન આપવામાં આવે તો ઠીક, અને જો જામીન આપવામાં નહીં આવે તો ફરી એકવાર દેવાયત ખવડની ધરપકડ થઈ શકે છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે આના પહેલા જ્યારે સુનાવણી હતી અને આજની તારીખ આપવામાં આવી ત્યારે હાઈકોર્ટ દ્વારા એક ટિપ્પણી પણ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે। ત્યારબાદ અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો હતો અને હવે આ આખી નવી બાબત સામે આવી છે। આગામી સમયમાં જોવાનું રહેશે કે દેવાયત ખવડની સામે હવે ફરી એકવાર કાર્યવાહી થઈ શકે છે કે નહીં। તેમની 23 તારીખે ફરી કદાચ ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ થઈ રહી છે કે જો એમને જામીન અરજી ઉપર આખી સુનાવણી ચાલી રહી છે એમાં જામીન નહીં મળ્યા તો ફરી એકવાર તેમની ધરપકડ થઈ શકે